દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 2 માર્ચ 2026, તપઋતુના બીજા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન પયગંબર દાનિયેલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર દાનિયેલના ગ્રંથમાંથી, અધ્યાય 9, કડી 4 થી 10. મેં પ્રભુ પરમેશ્વરને પ્રાર્થના કરીને આ પ્રમાણે પાપની કબૂલાત કરી. હે પ્રભુ, હે મહાન અને ભીષણ પરમેશ્વર, તું તારા કરારને વળગી રહે છે અને તારા ઉપર જેઓ પ્રેમ રાખે છે અને તારી આજ્ઞાઓનું જેઓ પાલન કરે છે તેમના ઉપર તું સદા કરુણા રાખે છે. અમે પાપ કર્યા છે, દુષ્ટ કૃત્યો કર્યા છે, તારી સામે બળવો કર્યો છે, તારી આજ્ઞાઓ અને તારા હુકમોની ઉપેક્ષા કરી છે. અમારા રાજાઓને, આગેવાનોને તથા અમારા વડવાઓને અને દેશના બધા લોકોને તારા નામે ઉપદેશ આપનાર તારા સેવકો પૈગંબરોની વાત અમે કાને ધરી નથી. હે પ્રભુ, તું તો સદા ન્યાયથી ચાલ્યું છે, પણ આજે શરમાવાનું તો અમારે છે. યહૂદાના લોકોને, યરૂશાલેમના નાગરિકોને અને દૂરના અને નજીકના બધા ઇસરાયેલીઓને, જેમને તે તારા પ્રત્યે દ્રોહને કારણે દેશ દેશમાંથી હાંકી કાઢ્યા છે. હે પ્રભુ, શરમાવાનું તો અમારે છે, અમારા રાજાઓને, આગેવાનોને અને અમારા વડવાઓને, કારણ અમે બધા પાપ કરી તારા અપરાધી બન્યા છીએ. અમારા પ્રભુ પરમેશ્વર, તું તો દયાળુ છે અને ક્ષમા કરે છે, પણ અમે તારી સામે બળવો પુકાર્યો છે. તે પોતાના સેવકો પૈગંબરો મારફતે અમારે માટે ઠરાવી આપેલા નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું, પણ અમે તે કર્યું નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી, અધ્યાય 6, કડી 36 થી 38. તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો. કોઈનો ન્યાય તોડશો નહીં, એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય. કોઈને દોષિત ઠરાવશો નહીં, એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે, કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.